અતિશય નુકસાન આખા રોડ નહીં છે, ખેતર નહીં છે, પણ કોઈ તંત્ર ગટર સાફ કરવા કે કોઈ જોવા નથી આવ્યું. અત્યારે આ ઓરવેલી માંડવ્યું છે, બધાને કાઢી નાખી છે, કોઈના પારા ધોઈ નાખ્યા છે, કોઈના ખેતરો ધોઈ નાખ્યા છે. હવે આ નુકસાની કોને નહીં આપશે? આ બધી થઈ રોડ ખરેખર 3 ફૂટ ઊંચો ઉપાડવાની જરૂરિયાત છે. પાણીના નિકાલના અભાવે ખેતીની જમીન પણ બરબાદ થઈ છે. વિકાસ કામની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. ત્યારે ઠેર ઠેર જગ્યાએ હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચાર કેશોદથી સામે આવી રહ્યા છે. કેશોદમાં અવિરતપણે વરસાદ બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જ્યાં કેશોદમાં વરસાદ બાદ ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અધૂરા રોડના કામથી ખેતરોમાં પાણી ભરાયા છે. વાવેતર કરેલો પાક ધોવાતા ખેડૂતોમાં આક્રોશ છે. પાણીના નિકાલના અભાવે ખેતીની જમીન પણ બરબાદ થઈ છે. જ્યારે તંત્રની બેદરકારીથી ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. ખેતરોમાં પાણી ફરી વળેલા છે, જમીન પણ ધોવાઈ ગઈ છે. નુકસાનનો તાત્કાલિક સર્વે કરી વળતરની માંગ કરાઈ. જ્યારે કાયમી ડ્રેનેજ વ્યવસ્થા કરવાની ખેડૂતોએ માંગ કરી છે. જ્યારે કેશોદમાં વિકાસ કામની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. ત્યારે ઠેર ઠેર જગ્યાએ હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. ખેતરોમાંથી પાણી જે છે તે હજુ ઓસર્યા નથી અને ઓસર્યા બાદ ખેતરો જે છે તેની હાલત પણ ખૂબ ખરાબ થતી જોવા મળી રહી છે. આના જ કારણે ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો છે. બાજુમાં ગટર સાફ ન કરવાને કારણે આ ખેતરને અમારો પાક બધો મોંઘા પાલો બધો ધોવાઈ ગયો. તંત્રની બેદરકારી, 4 વર્ષથી આ રોડ બનતો નથી અને કોઈને શું કરે છે, ગટર સાફ કરતા નથી. આ બીજી વખત બધા છેડાપારા ધોવાઈ ગયા. દર વર્ષે હું ટ્રેક્ટર મોડે ભરતી કરું, બધી ધોવાઈ ગઈ છે. હવે આ કેદી કરવાના છે કંઈ ખબર નથી પડતી. PWને તંત્ર 4 વર્ષ રજૂઆત કરી છતાંય કોઈ ધ્યાન નથી દેતા. બધા આવ્યા છે, જોઈ જાય, વૈયા જાય, કાંઈ કરતા નથી કોઈ. અહીંયા અતિશય નુકસાન આખા રોડ નહીં છે, ખેતર નહીં છે અને બધાને કાંઈ બી હાલવાનો પ્રશ્ન છે. તમારે શેનો પાક હતો ને શેનો નહોતો? મગફળીનો પાક હતો, આ ધોવાઈ ગઈ, જો મૂળિયા નીકળી ગયા, ખેતરમાં પાણા ભરાઈ ગયા, આ ધડા સુધી બધી માટી વહી ગઈ. આ અપાર નુકસાન છે. આ બીજું વર્ષ છે. 3-4 વર્ષ ત્યાં રોડ ન થાય તો કરે છે શું તંત્ર? કોઈની જવાબદારી ખરી કે નહીં? પાણી ક્યાંથી આવતું હતું ને ક્યાં જતું હતું? શું હતું? પાણી મહેસાણ બાજુથી આવે છે. ત્યાં પેલા નદી હતી, નદીને જગ્યાએ રોડ બન્યો છે, રોડની બાજુમાં ગટર છે. એ ગટરને ત્યાં છલકાવાને કારણે અવારનવાર ત્યાં ખાડા પડવાના કારણે, ધોવાણ થવાના કારણે એ બધું પાણી ખેતરમાં ડાયવર્ટ થઈ જાય છે અને આખું ખેતર ધોઈ નાખે છે. નુકસાન આ છતાં બીજું 3જું વર્ષ છે. 3-4 વર્ષથી રોડનું કામ છે તો હજી છતાં પૂરું નથી કરતા. અહીંયા પાણીનો પ્રશ્ન ન હોય ત્યારે એમ કહે છે કાંઈ પાણી હોય તો અમે કામ નથી કરી શકતા. ઉનાળામાં કાંઈ કામ નથી કર્યું, પાણી નહોતું છતાંય પાણીનું તે કામ નથી કરતા. પાણી હોય ને કાંઈ બાનું દઈ દે અને કાંઈ કામ કરતા જ નથી. અમારે ઓરવેલી માંડવ્યું બધાને છે ને હાવ ધોવાઈ ગઈ. આ મેસવાણનું પાણી આવ્યાને કારણે ગટર હાવ હાકડી છે અને એને કારણે આ લોકોને 4-5 વખત PWDમાં અમે રજૂઆત કરેલી છે, પણ આ લોકો કોઈ જોવા નથી આવ્યા. અને એક વખત આવ્યા તો જેવું તેવું હુકડું મારી ખાલી નહીં એવું, અને એ કે હરખી કરી નાખી. પાછી અમે સત્તાય રજૂઆત કરી કે ભાઈ ગટર સાફ નથી થઈ, તમે આવો. એના મને કહે કે મને જે રૂબરૂ ફોન આવેલો અને એ કે અમે હે ને ગટર સાફ કરી જાઉં, પણ કોઈ તંત્ર ગટર સાફ કરવા કે કોઈ જોવા નથી આવ્યું. અત્યારે આ ઓરવેલી માંડવ્યું છે, બધાને કાઢી નાખી છે, કોઈના પારા ધોઈ નાખ્યા છે, કોઈના ખેતરો ધોઈ નાખ્યા છે અને ક્યાંય હાકડી ગટર છે અને કાંઈ મેળ વગરનું કામ. અને આ 4 વર્ષથી આ જે કામ હાલે છે, પણ આ લોકોએ કોઈએ કાંઈ આખા ઉનાળો વયો ગયો પણ કાંઈ કામ કર્યું નથી. એક ખાલી પુલિયા બનાવ્યા અને સાઈડની દિવાલો મારી, બાકી કોઈ કામ કરેલું નથી. આગલા વર્ષનું 2 વર્ષ પહેલાનું જે કામ કરેલું ભરતી હતી એ જ હતી. તે પછી કોઈએ કાંઈ કામ કર્યું જ નથી. અહીંયા અમારી અટાણે તો આ ખેડૂની દશા એવી કરી નાખી કે માંડવી ઉખેડીને કાઢી નાખ્યું. હાવ આનો જવાબદાર કોણ? કેટલા વીઘામાં વાવેતર? આ તો 2 થી 3 હજાર વીઘાથી વધારે પણ વાવેતર રહી છે. બધાને પારા ધોવાઈ ગયા અને કોઈને માંડવ્યું ધોવાઈ ગઈ ને આ PWDની બેદરકારીની હિસાબે આ બધું હે ને ધોવાણું છે. હવે આ નુકસાની કોને નહીં આપશે? આ બધી થઈ
આ તાત્કાલિક સર્વે કરે એ PWD વાળાઓને જેને આ વિભાગમાં આવતું હોય એની ખાસ જવાબદારી કે આ તાત્કાલિક બધું સર્વે કરે. આ અમારે નુકસાની થઈ છે એ કોણ આપશે? આ 2500 રૂપિયાના ભાવનું બી લઈ અને ખેતરમાં વાવેલું છે, અત્યારે ખેતરો હાવ ધોવાઈ ગયા છે. આની અમને સહાય ચૂકવે બરોબર. આ અમારે 2500 રૂપિયાના ભાવના બી લઈ અને અટાણે આ બધા વાવેતર કર્યા છે એનું હું આ મેસવાની ગારીના રસ્તે મારી જમીન આવેલી છે, બાપ દાદાથી જમીન આવેલી છે, અને વર્ષોથી અમારે કોઈ દી પાણી અમારા ખેતરમાં કોઈને પડ્યું નથી. હવે આજે આ 2 વર્ષથી આ રસ્તો બનાવ્યો છે આ લોકોએ. હવે એ લોકોની તંત્રની ને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ 2 વર્ષથી આ અમારા ખેતરું ધોવાઈ જાય પોર. આજે અત્યારે ધોવાનું એવું જ મારું પોર ધોવાઈ ગયું હતું, અને દાંડવીમાંથી પાણા કાઢવાનું મેં એને કીધું ચોખ્ખું કરવાનું, તો કે મને કે તમે ભરી લ્યો એ કે અને પારો કરી લ્યો. મેં પારો કરી લીધો, પણ છતાંય મારે અત્યારે હાવ કટોકટી છે. હજી મારું ખેતર ધોવાની શક્યતા છે. હજી આ રોડ ઊંચો ઉપાડતા નથી. રોડ ખરેખર 3 ફૂટ ઊંચો ઉપાડવાની જરૂરિયાત છે. બીજા નંબરમાં ગટર પોડી નથી કરતા અને ગટરમાંથી પાણા નથી કાઢતા, અને જ્યાં જ્યાં ટર્ન મારે છે અહીંયા દિવાલું નથી, પ્રોટેક્શન દિવાલું નથી કરતા. હવે આ જવાબદારી કોની? તંત્રની કે કોન્ટ્રાક્ટરની? એ કાંઈ ખબર જ નથી પડતી, અને બધી મિલીભગત જ હાલે છે. કોઈ આજુબાજુમાં બધાને નાના મોટું નુકસાન છે. મારે બોરની મોટરે બધું વીખી નાખ્યું હતું. મારે નેસર પાણી છે, મારું આગોતરું વાવેતર હતું, બોર મારું ધોઈ નાખ્યું હતું, અને આ લોકો રોડ અધેરાય નથી ઉપાડતા અને કાંઈ નથી કરતા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.